હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ઠંડુ મિલ્કશેક। જેવું બજારમાં દુકાન પર મળે છે ને તેવું મિલ્કશેક ઘરે બનાવીને તૈયાર કરવાનું છે। તો મેંગો મિલ્કશેક બનાવવા માટે અહીં મેં 2 કેરી લઈ લીધી છે, એકદમ પાકેલી। હવે તેને આપણે છાલ ઉતારી લેવાની છે। તો અહીં મેં કેરીને આવી રીતના છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે। હવે છરીની મદદથી આપણે નાના નાના ટુકડા કરી લઈશું। તો અહીં ટુકડા થઈ ગયા છે। હવે આપણે ઘાટું મલાઈવાળું દૂધ લેવાનું છે। તો અહીં મેં 2 કપ જેટલું દૂધ લીધું છે, એકદમ ઘટ। ઘાટું દૂધ લેવાથી તમારું મેંગો મિલ્કશેક છે ને તે એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થાય છે। હવે અહીં મેં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે। તમે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો। હવે 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરી દીધો છે અને 3 થી 4 નંગ જેટલા મેં બરફના ટુકડા એડ કરી દીધા છે। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં બધું જ એડ કરીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીં મેંગો મિલ્કશેક છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ઘટ બનીને તૈયાર થયું છે। હવે 2 ગ્લાસ લઈ લીધા છે, તેમાં આપણે સર્વ કરી દીધું છે અને ઉપરથી આપણે કેરીના ટુકડા એડ કરી દઈશું, જેથી જેવું બજારમાં મળે છે ને તેવું જ ઘરે બનીને તૈયાર થાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।